નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી ભરતીને લઈને વય મર્યાદા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આંગણવાડી ભરતીમાં વય મર્યાદામાં 5 વર્ષની બક્ષી પંચની મહિલાઓને છૂટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આંગણવાડીની ભરતીમાં બક્ષી પંચની મહિલાને 5 વર્ષની છૂટ આપવા રજૂઆત પણ કરાઈ છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં 10,000 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. પરંતુ બક્ષીપંચ જાતિની મહિલાઓને 5 વર્ષની છૂટછાટનો લાભ ના મળતા રાજ્ય સરકાર ઉપર દોષનો પોટલો ઠાલવ્યો છે. આ અંગે વિજયનગર તાલુકામાં બક્ષીપંચ જાતિની મહિલાઓ આંગણવાડી કાર્યકર અને તેડાગર પોસ્ટની અરજી માટે ઓનલાઈન ફોર્મ ભરવા ગયેલી કેટલીક મહિલાઓને ઉંમરની વય મર્યાદાના કારણે ઓનલાઈન ફોર્મ ભરી શકી ન હતી, જેના કારણે નારાજ થયેલી 33 વર્ષ ઉપરની મહિલાઓએ રાજ્ય સરકાર પાસે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે તેવી અપેક્ષાએ માંગણી કરવામાં આવી છે. અરજી ફોર્મ ભરવાથી વંચિત મહિલાઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બક્ષીપંચ મહિલાઓની વય મર્યાદાની ઉંમર અરજી કરવાની તારીખે 18 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ અને 33 વર્ષથી ઉપરી ના હોવી જોઈએ, જ્યારે તેડાગરને 43 વર્ષથી વધુ ના હોવી જોઈએ તેવું જાહેર કરાયું છે. જ્યારે એસટી એચસી જાતિને 33 વર્ષ ઉપર 5 વર્ષની છૂટછાટ હોય, બક્ષીપંચ જાતિની મહિલાઓને આંગણવાડી ભરતીમાં 5 વર્ષની છૂટછાટની માંગણી કરાઈ છે. એટલે કે એસસી એસટી બક્ષીપંચની મહિલાઓએ 5 વર્ષની છૂટ આપવા માટે રજૂઆત કરી છે. અન્ય દરેક નોકરીઓમાં તેમને 5 વર્ષની છૂટછાટનો લાભ આપવામાં આવે છે, પરંતુ આંગણવાડીમાં છૂટછાટ આપવામાં આવતી નથી, તો તેને લઈને રજૂઆત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ અંગે સરકાર શું નિર્ણય લેશે અને આંગણવાડીની જે ભરતી હાલમાં કાર્યરત છે, ચાલી રહી છે, તેમાં વય મર્યાદામાં કેટલો ફેરફાર કરે છે. ધન્યવાદ.